બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અરબીનો એક મકોલ છે, ઉતલિબિલ જાર કબલદારી પર રફીક કબલ તરીક. એનો માયનો એ થાય છે કે ઘર રાખવાના પહેલો પડોશી જોઈ લો અને સફર કરવાના પહેલો સાથી જોઈ લો. એક માણસ હશે તો મારા દિલ્લા તનાનોમાં આવી અને એક માણસની તારીફ કરવા માંડ્યો તો હશે તો મને કીધું ભાઈ તું એની તારીફ કરીશ, એનાથી કદી સફર કરીશ. શેઠથી ભાડીને બસ તમે એમાં સમજી લેતા કે જબર સફર કરો તો ખબર પડી જાય. માણસના એના હાથે અમલમાં આપના તો ખબર પડી જાય. બીજું કે ઉલમાઈ કિરામને જે બુરું ભરું કહેવાના બારામાં જે કી છે તો કુરાનની અંદર એ ખુદને જ કીધું છે ઉલમાના કિરામના બારામાં. એ હમેલો અસ્પારા બની ઇસરાઈલના ઉલમાના કિરામના બારામાં પણ કીધું છે કે ઉલમા કને કહેવાય. ઉલમા જે હશે ને એને કદી દુનિયા બુરું બોલું ના કે બુરાઈના લાયક બી ના રહે. કુરાનની ઉલમાના બારામાં શું કીધું છે? ઇન્નમાં યક્ષલ્લાહ મિન ઇબાદિલ ઉલમા. ઉલમા તો એ છે જે બંદોની અંદરથી અલ્લાહથી બીએ છે, એ ઉલમા છે. એટલા માટે આ બધી ચીજો આપણે હાલ જોઈ રહ્યા છીએ, એના જે તારીફ કરી રહ્યા છે કે ભાઈ તારીફ થઈ હતી. એક સહાબી રદિયલ્લાહ એક તાબીઈન કીધું 30,000 સહાબાઈ કિરામને મળ્યો અને કીધું તમે કેટલા નસીબદાર છો કે તમે આવી કુરબાની આલી આવી કરો. સાહેબે કીધું ના ના ભાઈ, અમે તો ટેન્શનમાં શીખે છે કે અમારો હું હાલ થઈ છે, અમારો હું હાલ થઈ છે. એ તો બિચારા પોતાને એટલા અમલ હોવાના બાવજૂદ બી ફિકર અને ટેન્શનની અંદર રહેતા હતા કે હજી તો અમારે ઈમાનની અમલ ફિકર પડી છે કે અમે કેવી હાલતમાં દુનિયાથી જાઓ. અને હું ધોળો બગલો જો જબ્બા પહેર્યા તું બધું જોઈ લીધું. હમલે બિચારાને ખબર નથી કાં કોમની અંદર એક રાતની અંદર 4 છોકરાની માઓનો તલાકો થઈ જાય છે. જુલ્મ સિતમ ફૂલ થઈ રહેલો છે. ભાઈ ભાઈને મારી રહ્યો છે, બાપ બેટાઓ પર કેસ કરી રહ્યો છે. એને બિચારાને ખબર નથી. માટે આ બધી તારીફો એ અમારી ગુમરાહીના માટે છે. હાલ જે भी बयान કરવા માટે છે બહુ માશાઅલ્લાહ, બહુ માહોલ મદીના જૈસા માહોલ. એ બધા કહેતા હતા મદીનામાં આવો માહોલ હતો. આ ધોકાની જિંદગી શું ભાઈ? ફિકરો કરવાની છે. હજી હું તને દિનની હકીકત નથી કહેતો મારા ભાઈ. હાલ હોનાથી આપણે ગફલતમાંથી આવવાનું છે. 4 છોકરાની માઓ જેટલી તલાકો થઈ છે, ગામની અંદર જેટલું જુલ્મ સિતમ થયેલો, જેટલી ગેર ચીજોના કબજા થઈ રહેલા છે. કોઈની ફિકર છે? જમીનો તમારી બધી જતી રહી ગેરોના હાથમાં, જરાય ફિકર છે? હર માણસ બયાનમાં ઊભો થાય છે તો બસ માણસને સુધારવાનો ચાન્સ કઈ રહ્યો? કઈ માણસ સમજે ના ભાઈ અમે કમજોર છીએ, અલ્લાહ અમે બેબસ છીએ, તો અલ્લાહ એને તોફીક આલશે. પણ આ તો હર માણસ બયાનમાં ચાહે કોઈ બી હોય, જે બી ઊભો થઈ જાય છે એમ જ કહેશે માશાઅલ્લાહ અમારો માહોલ ભાઈ આજે માહોલ મળ્યો છે. તો એ તો માહોલ સમજી તો એ તો જાય પાસે કદી તોબાની તોફીક ના થાય. શું માહોલ મળ્યું છે ભાઈ? અંદર પેશીને ઉતરો તો ખબર પડશે તમારી નસલો ચો જઈ રહી છે, તમારી ઓલાદ ચો જઈ રહી છે, તમારી ઓરતોની ફેશનો ચો જઈ રહી છે. થાય છે કોઈની નમાઝ થાય છે? ખાલી જોઈ જો, ખાલી મુફ્તિયાની કરામને પૂછો કે અમારી ઓરતોની નમાઝો થઈ છે? કોઈની નમાઝ નથી થતી. હાલ બી રોઝામાં એનો છે ગાડીઓ કરીને જાવું, એક જોડાના પાછળ ખર્ચા કરવા. ચમ મોઢી નથી દેખાતું? આ બધી ફેશનો આવી ગઈ છે. ઓલાદ ના ફરમાન ચમ પેદા થઈશ, એક થઈશ ના જાય. બચ્ચાનો હક, બહેનોના હક તો આલ્યા નથી. અને કોને જે છે અમારે આ હકોની અંદર પડી જાય છે. અને ના જાય ખર્ચા થઈ રહ્યા છે. કોઈની ફિકર છે? બસ થોડો માહોલ જોઈ લીધો, થોડું જોઈ લીધું, રાજી નથી થવાનું ભાઈ. મોતની ફિકર કરવાની છે કે અલ્લાહ પાક જે છે એ તો પહેલેથી જ કહી ચૂક્યું છે. કુરાનની અંદર સાફ કીધું છે કે એ તો ગધેડા છે. એ હમેલો અસ્પારા પૂછો ઉલમાઈ કિરામને. માટે અલ્લાહ પાક અમને આવી ચીજોથી બચાવે. દિલની અંદર તડપ હશે તો માણસ એમ કે હે અલ્લાહથી માગશે. પણ એક માણસ એમાં સમજી જાય, હજી તો એક શીખવાણ કે નામ ગાડી પાકી આવડે છે અને હજી તેને ખબર નથી કે બ્રેકનો પગ છે, પણ જ્યારે ચલાવી લીધી સમજી લો તે માણસ ચો જાય ભાઈ એ ખાડામાં જાય ને મોત જ વાકી થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. માટે એવું ઈમાન થોડું પોથોડું અલ્લાહ પાક જે સાફ કહી દીધું છે. ઇન્નલ્લાહ લા યંઝુરુ ઇલા સુવરિકુમ વ અમ્વાલિકુમ વલાકિન યંઝુરુ ઇલા કુલુબિકુમ વ અમાલિકુમ. અલ્લાહ તમારી શક્લોની સુરતોને ના જુઓ, ખાનદાનને બી ના જુઓ. અલ્લાહ પાક તમારા નસબ ખાનદાનને બી ના જુઓ, તમારા દિલોની અંદર જુઓ. દિલ મુશ્કેલ લઈને આવ્યા છે. માટે ભાઈ અલ્લાહ પાક આપણાના ધોકાની જિંદગીથી બચાવો અને અલ્લાહ આપણો સાચા અને પાકા મુસલમાન બનાવવા. આમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.